ઝાલોદનગરના ઈશાન હોસ્પિટલથી આગળના માર્ગ પર અંદાજે 7 જેટલા ગટરના મોટા સ્લેબ તૂટ્યા. આજે તારીખ 16/7/2024 મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઈશાન હોસ્પિટલની આગળથી પસાર થતી ખુલ્લી ગટરો પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી. ઝાલોદ મામલતદાર દ્વારા સમારકામ માટે સૂચનો કરવામાં આવ્યા. આ માર્ગ પર પસાર થતા ગટર ઉપર અંદાજે 7 જેટલા મોટા સ્લેબ તૂટી જવા મળ્યા હતા. જોકે ખુલ્લી ગટરમાં પશુઓ અને જે વ્યક્તિઓ છે તેઓ પડી જવાનો સતત ભય રહેલો છે અને કોઈપણ ઘટના સર્જાય તો તેને જવાબદાર કોણ તેવા અનેક સવાલો પણ ઊભા થવા પામે છે. ઝાલોદનગરના દાહોદ રોડ ઉપર મોટી હોસ્પિટલ અને શોપિંગ સેન્ટરો આવેલા છે, જેમાં દાહોદ રોડ ઉપર જતા ઈશાન હોસ્પિટલ, સુંદરમ હોસ્પિટલ, દીપ હોસ્પિટલ, મોટું શોપિંગ સેન્ટર તેમજ અન્ય દુકાનો તેમજ લારી પથરાળાવાળા વેપાર કરતા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો છે અને આ રોડ ઉપર હોસ્પિટલ અને દુકાનોનો અવરજવર મોટા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે. પાલિકા દ્વારા નગરના પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં મોટી ગટરો બનાવી હતી અને ગટરોને ઉપર પાલિકા દ્વારા સ્લેબ ભરી બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક ભાગ ગટરોની સાફ સફાઈ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. નગરની આ ગટરો ઉપર બનાવેલા સ્લેબ પાલિકા દ્વારા ગુણવત્તા વગર ખરાબ કામગીરીના લીધે અમુક જગ્યાએથી તૂટી જવા પામ્યા હતા. આ ગટર લાઇનની ઉપર અંદાજે 7 જેટલા જે સ્લેબો છે તે તૂટેલા જોવા મળ્યા હતા. આ ગટર ઉપરના સ્લેબ તૂટી જતાં અહીંથી નીકળનાર જે રાહદારીઓ અને વાહન ચાલકોને દુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે અને ભય પણ સતાવી રહ્યો છે. આ ગટર ઉપરનો સ્લેબ કેટલાય ટાઈમથી તૂટી જતા છતાંય પાલિકા તંત્ર જે આ અંગે કોઈપણ કામગીરી કરવા માટે ચુસ્તથી મસ્ત નથી થતું તેવું લાગી રહ્યું છે. હાલ નગરમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને પાલિકા તંત્ર દ્વારા પોતાની આળસ ખંખેરી આ તૂટી ગયેલા સ્લેબો ઉપર પ્રોટેક્શન માટે મજબૂતી જાળી બેસાડે તેવી લોકમાંગ પણ ઉઠી છે. જોકે હાલ આ મામલે જે મામલતદાર દ્વારા સમારકામના આદેશ કરી દેવામાં આવ્યા છે, પરંતુ અત્યારે જે પાલિકા તંત્ર કેટલું ઝડપી આ કામ કરશે તે જોવું રહ્યું. ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મેઇન રોડ, મુખ્ય રોડ ઉપર સુંદરમ હોસ્પિટલ, ઈશાન હોસ્પિટલ વગેરે આવેલા સ્થળની બહાર બાજુએ જે મેઇન રોડ છે એ રોડ ઉપર ગટરના જે ઢાંકણા છે એ તૂટી ગયેલા અને અમુક જગ્યાએ સ્લેબ તૂટી ગયેલા છે, જેને કારણે આ ચોમાસાના વરસાદની સિઝનમાં પાણી ભરાતા કોઈ ઘટના બને એવું વાતાવરણ થઈ ગયું હતું. તો આ જે ઘટના આ સમાચાર મને જાણ થતાં જ મેં એક વહીવટદાર તરીકે મેં ઝાલોદ નગરપાલિકા વિસ્તારના ચીફ ઓફિસરશ્રી અને સંબંધિત એન્જિનિયરશ્રીને તાત્કાલિક બોલાવીને તેમની સાથે મિટિંગ કરીને આ રિપેરિંગ તાત્કાલિક ધોરણે કરાવવા માટે સૂચના આપી દીધેલી છે. અને કોઈપણ હિસાબે આ સિવાયના વિસ્તારોમાં પણ જે જગ્યાએ આવા જે ભયજનક સમસ્યાઓ ઊભી થયેલા વિસ્તારોમાં આવી જગ્યાએ આવા સ્થળો જો ધ્યાન પર આવે તો એવા સ્થળોમાં પણ રિપેરિંગ કરાવવાની સૂચના આપી દીધેલી છે.